લડાઈ સરકાર અને કંપનીઓ અને અધિકારીઓની ભાગબટાઈ સામેની છે. લડાઈ બીજી રીતે નહીં. ભારત સરકારે જે કાયદો કરેલો છે ને, આપણે એક પણ વસ્તુ વધારે નથી જોતી. એટલે તમારામાંથી કોઈ પણ પત્રકાર મિત્રોને પણ કે ભાઈ 2013 નો જમીનનો કાયદો જે કહે છે ને, એ કાયદાનો અમલ કરો પછી તમને અમારી જમીન તમારા માટે અમે આપવા તૈયાર છીએ. જિંદાબાદ ખેડૂત એકતા, જિંદાબાદ ખેડૂત એકતા, જિંદાબાદ જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. આના કર્મચારીઓ નહીં, ઉપરના ગાંધીનગર બેઠેલા આ બધા જ લોકો નહીં તો જે પોલીસ આપણી પર તકલીફ હોય તો આપણને બચાવવાનું કામ કરવાનું હોય, એ જ પોલીસને આ લોકો ખેતરોમાં કંપનીના થાંભલા ખોડવા મોકલાય. બધા ખેડૂતના દીકરાઓ છે. ખેડૂતને લૂંટવાનું બંધ કરો. जो किसान हक की बात करेगा वही देश में राज करेगा. जो किसान એને ત્યાં ગોરાઓને ના પાડી દીધી કે મારા દેશના લોકોને તમે લૂંટો તો ના ચાલે. આ ગોરા નહીં પણ ગૌવર્ણા આપણા દેશના લૂંટારાઓ છે, તમને અત્યારે હથિયાર તરીકે આગળ કરે છે. તમારે લોકોએ ના પાડવાનું શરૂ કરવું જોઈએ. हक की बात करेगा वही देश में राज करेगा. जो किसान हक की बात करेगा वही देश में राज करेगा. हाय रे भाजा, हाय 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 रे कृषि मंत्री. થાંભલાની વાત નથી. જો આમને આમ બેસી રહ્યા ને તો હાથ વારમાં નામ કમી ખાતા વાર નહીં લાગે. દોવા જાવી હોય તો ગાયું દોવા નથી જવા દેતા. જ્યારે સવાલ એ થાય છે કે આયા બેઠેલા જે છે એ કોના માટે છે? હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. સુરેન્દ્રનગરના કોંડ ગામમાં જે રીતે ખેડૂતોને તેમની જમીન ઉપરથી હટાવવામાં આવ્યા, એ પણ વીજ લાઇનના કારણે. સરકારની યોજના હશે પણ ખેડૂતોની અનિચ્છા વચ્ચે તેમને હડસેલી દેવામાં આવ્યા. હવે વાતો સામે આવી છે કે ગુજરાતના 34 જિલ્લામાંથી 26 જિલ્લાઓમાં આ વીજ લાઇન નીકળે છે. ખેડૂતોની માંગ એ છે કે એમને જમીન આપવામાં વાંધો નથી, પણ તેમને યોગ્ય વળતર મળવું જોઈએ. સરકાર યોગ્ય વળતર આપી રહી નથી, એટલા માટે સંઘર્ષ, નારાજગી અને વિરોધ અને આંદોલન જેવી વસ્તુઓ થઈ રહી છે. હવે કોંગ્રેસે સીધી રીતે 15મી જૂને ટ્રેક્ટર રેલી કરવાની ઘોષણા કરી છે. એના ભાગરૂપે આજે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના નેતાઓ, સ્થાનિક ખેડૂત આગેવાનો અને જે ગ્રામજનો છે કોંડ ગામના, તેઓ પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યું હતું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ આ સમગ્ર રેલી કઈ રીતે થઈ, આવો જોઈએ કેવી રીતે રજૂઆત થઈ અને જે કોંગ્રેસના નેતાઓ છે તેઓએ સરકારને શું કહ્યું, ઉદ્યોગપતિઓને શું કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલને શું કહ્યું. જય જવાન, જય જવાન, ભાજપ સરકાર. Krishna Krishna Hare Hare
Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama. સરકાર છીએ અહીં બેઠેલા અહીં ઉભેલા પાછળ હોય બધા આપણી બહુ જ સ્પષ્ટતા સાથે સત્ય અને અહિંસા બે રસ્તા ક્યાંય આપણી વાતમાં જૂઠ નહીં ક્યાંય આપણી વાતમાં અપશબ્દો નહીં લડાઈ શાસનના નિર્ણય સામેની છે લડાઈ સરકાર અને કંપનીઓ અને અધિકારીઓની ભાગબટાઈ સામેની છે લડાઈ બીજી રીતે નહીં ભારત સરકારે જે કાયદો કરેલો છે ને આપણે એક પણ વસ્તુ વધારે નથી જોતી એટલે તમારામાંથી કોઈ પણ પત્રકાર મિત્રોને પણ કે ભાઈ 2013 નો જમીનનો કાયદો જે કહે છે ને એ કાયદાનો અમલ કરો ને પછી તમતાર અમારી જમીન તમારા માટે અમે આપવા તૈયાર છીએ પણ કાયદાની બહાર જઈને આમાં અત્યારે બન્યું છે એવું આપણે કાયદાનું રક્ષણ કરવા લડીએ છીએ અને જેને કાયદાનું રક્ષણ કરવાનું હોય એ લોકોને આ સરકાર આ ભાજપ સરકાર ભાજપ તેના આમાં આજની તારીખમાં ભાજપના જ લૂંટારા છે એટલે એમાં કોઈ કહેવામાં કોઈને કોઈ શંકાને સ્થાન નથી એટલે ભાજપના નેતાઓ ભાજપના શાસકો અત્યારના કલેક્ટરો અત્યારનું પોલીસ ડિપાર્ટમેન્ટ એમાં નાના કર્મચારીઓ નહીં ઉપરના ગાંધીનગર બેઠેલા આ બધા જ લોકો નહીં તો જે પોલીસ આપણી પર તકલીફ હોય તો આપણને બચાવવાનું કામ કરવાનું હોય એ જ પોલીસને આ લોકો ખેતરોમાં કંપનીના થાંભલા ખોડવા મોકલાયા બધા ખેડૂતના દીકરાઓ છે એમની બી મજબૂરી જુઓ મને યાદ છે 2013 નું ભાઈ એક પોલીસે મારી ધરપકડ કરી રાતે મને લઈ ગયા હાથ કાળા કરાવીને છાપા બાપા બધું વાળા ને બધું કર્યું એ કરતા પહેલા મારા પગ આમ પગે લાગ્યા મેં તું કેમ તમે મારાથી મોટા છો પગે લાગો છો તો કે ગાંધીનગરમાં બેઠેલા લૂંટારા એ જમીન લૂંટે છે તમે ધરતી માતાને બચાવવા નીકળ્યા છો તોય તમારા હાથ અમારે કાળા કરવા પડે એનું પાપ મને લાગવાનું છે માટે હું તમને પગે લાગુ આ પોલીસ ગુજરાતની આવી પોલીસ પણ છે અને સરકારની દાદાગીરીની સામે ઝૂકીને ચાટુકારી કરનાર અધિકારીઓ પણ છે નહીં તો આપણા ખેતરમાં આવતા પહેલા એને એમ કહેવું જોઈએ હું એના કાયદાના રક્ષકોને પૂછવા માંગીશ કે ભાઈ તમે બીજું અમારે કાંઈ નથી જોતું જનસુનવાઈ કરી તમારા ગામમાં જનસુનવાઈ નહીં જનસુનવાઈ થવી જોઈએ કે ના થવી જોઈએ તો અમે કાયદાની માંગ કરી છે બજાર ભાવના બજારના 4 ગણા રેટ કાયદો કે છે આપવા જોઈએ કે ના આપવા જોઈએ એ મળ્યા એની ખાતરી પોલીસ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ કે કલેક્ટરે કરી ગામની જમીન 100% પીએ સરકાર કાયદો કે છે જે ખેતીની જમીન હોય સારી ઉત્પાદક હોય એમાં કોઈ પણ પ્રકારનું કામ કરી શકાય નહીં હું અહીંયા પોલીસના મિત્રો છે ને એને બી સંવેદનશીલ કરવા એના પણ અંદરની લાગણીઓ જાગે એના માટે વાત કહેવા માંગુ છું કે તમારો પણ આ લોકો ક્યારેક ક્યારેક ઊંટિયા તરીકે ઉપયોગ કરે છે રોજ કાયમ નવસાદ પેકેજ રોજ ને તમારો કાયમ પણ ઊંટિયા તરીકે ઉપયોગ કરે છે આજ અમારા લોકોની જમીન જાશે કાલ તમારા ગામમાં આ થાંભલા આવવાના છે યાદ રાખો એટલે તમે પોલીસ તરીકે ક્યારેક આપણા અંગ્રેજો વખતે ભારતના લોકો ક્યારેક અંગ્રેજીની સેનામાં હતા ને તમને ખબર છે ફિલ્મ જોઈ ને મંગલ પાંડે ને બધા એને ત્યાં ગોરાઓને ના પાડી દીધી કે મારા દેશના લોકોને તમે લૂંટો તો ના ચાલે આ ગોરા નહીં પણ ગૌવર્ણા આપણા દેશના લૂંટારાઓ છે તમને અત્યારે હથિયાર તરીકે આગળ કરે છે તમારે લોકોએ ના પાડવાનું શરૂ કરવું જોઈએ કે અમારા લોકોની ભારત માતાની આ ધરતી માતાની લાજ તમે લૂંટો અને તમે અમારો ઉપયોગ કરો આ ના ચાલે એટલે આપણી લડાઈ બહુ સ્પષ્ટ છે કાયદાને મર્યાદામાં રહીને કાયદા મુજબ ખેડૂતોના હક અને અધિકાર ના છીનવાય એટલે કોઈ પણ આપણામાંથી કાયદા વિરુદ્ધની વાત આપણે નહીં કરીએ પાકું ના રહ્યું તમારા ગામની જમીન પીએમ 100% કે નહીં કલેક્ટરે શું બતાવ્યું છે આ એમના બાપની જમીન છે આ એમના બાપની જમીન છે કે તમારી પિયત ને બિનપિયત બતાવે ઉપરથી ગામની જમીન કઈ સરકારના બાપની ખબર હોય ચલો ગામમાં 3000 કનેક્શન છે બરોબર
હા, એટલે ચોખવટ. અને આપણામાંથી ભૂલથી પણ કોઈ એમ લોકો કે અને આ લોકો ગુજરાત સરકાર શું ઈચ્છે છે તને ખબર છે? ગમે ત્યાં ખેડૂત આંદોલન થાય ને એટલે કાંઈક હળીચાળો કરે એટલે આંદોલન મૂકી જાય. આમાં તો એવું રાખવું છે તમે કદાચ પકડવા માંગતા હોય ને તો અમારે આ રીતે આવવું છે. લ્યો પકડી લો. ભાઈ, આ આંદોલન કોંગ્રેસ પાર્ટી ખેડૂતોના સમર્થનમાં લડે છે. તમને કોઈને કઈ વાંધો છે? બરાબર છે, આ ચોખવટ જ છે. પણ પક્ષ તરીકે બીજા બધાને પણ આવવું હોય એટલે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ આ બે કોંગ્રેસના પૂરા સમર્થન સાથે આખું આંદોલન ગુજરાતભરમાં કરે છે. તમારી જાણકારી માટે 15 તારીખે આપણે આ પ્રશ્ન અત્યારે પતી જાય તો બોલા જવું, આપણને કઈ વાંધો નથી. પણ તમારો પ્રશ્ન કદાચ પતી જાય આજ નહીં તો કાલ, હવે થોડા બીતા છે, સમાચાર તો મળ્યા છે કે બીક તો લાગી છે ખેડૂતોની, કદાચ પતી જાય તો પછી બીજા ગામડાનો પ્રશ્ન બાકી રહેશે ત્યારે તમે બોલવું નહીં તો તમે બોલવું ઓડી. કોઈ પણ ખેડૂતનો પ્રશ્ન બધાનો પ્રશ્ન. હા, એટલે આ વાત આટલી સુરેન્દ્રનગરમાંથી એ વાત ઉઠવી જોઈએ કે ગુજરાતના ખેડૂતોને કોઈ પણ જગ્યાએ લૂંટે, અમારો પ્રશ્ન પતી જાય તો મારા ખેડૂતોનો પ્રશ્ન ના પતે તો અમે એની લડાઈમાં આપણે બધા આ સાથે 15મી તારીખે 15 જૂન સવારે 10 વાગે શાંતિપુરામાં ગુજરાત ભરમાંથી લોકો ટ્રેક્ટરો લઈને ઉમટી પડવાના છે. એ વખતે સુરેન્દ્રનગરનું પાણી મોરું ના પડી જાય આપણે બધા જોવું. આજે મારે ખાલી તમને એટલી જ માહિતી આપી છે કે તમે જેટલા આમાં મોટા ભાગના ઘણા બધા અસરગ્રસ્ત ખેડૂતો છો, એટલે કે જેના ખેતરમાં આંબલા આવી રહ્યા છે, એવી પણ બહુ મોટી સંખ્યા અહીંયા હાજર છે કે જેનું 7, 12, 8 નામ નથી, જે ખેડૂત નથી, એ પણ તમારી લડાઈ લડવા માટે આજે અહીંયા આવ્યા છે, તમારી સાથે જોડાણા છે. લીમડીથી, સાયલાથી, મૂળીથી, દસાડાથી, ધ્રાંગધ્રાથી, બરોબર, આખા સુરેન્દ્રનગર જિલ્લામાંથી બીજા એવા લોકો આવ્યા છે કે જેનું કોઈ નામ આજે 8, 12 નામ જ નથી. તમારી લડાઈ લડી રહ્યા છે. આનો અર્થ એ થાય છે કે જ્યારે આપણા ઉપર આપત્તિ આવે ત્યારે બીજા આપણી લડાઈ લડવા આવે છે, ત્યારે બીજાની લડાઈ લડવા આપણે જવું પડે. નંબર 2 કે ખાસ કરીને મારે આજે પોલીસ તંત્ર અહીંયા ઊભું છે, આપણે ક્યારે એમને અરજી આપી છીએ, FIR કરવાની અરજી આપીએ ત્યારે એમ કે અમે તપાસ કરીશું, અમે ફલાણું કરીશું, ઢોકળું કરીશું, મહિનાઓ સુધી FIR નોંધતા નથી. અને તમારા જ્યારે મહામૂલી જમીન, સેંકડો લોકોની જમીન એકમાત્ર ઓલો કાગળિયો લઈને આવે, આપની જમીન છે શું? તમે તો એ લોકોએ તપાસ કરી, લાલજીભાઈ એમ કીધું કે તમને વળતર મળ્યું છે, નથી મળ્યું, તો કે નથી મળ્યું. કેમ તપાસ ના કરી પેલા? હું અત્યારે કહું છું હાલો મારે ઘરનો કબજો લેવો છે, પૈસા ભરતો, મારી સાથે આવશો તમે લોકો પેલા? હું પૈસા ભરી દઉં, ₹1,00,000, 2 લાખ, 5 લાખ, 10 લાખ ભરતો, મારે ઘરનો કબજો લેવો છે તો આવશે શું આ પોલીસ આપણી યાર? જો આ સાચી વાતની છે, આપણે જો વિરોધ નહીં કરીએ ને અને આવી રીતે જો બી જશું આ લોકોથી ખોટી દાદાગીરીથી તો સાહેબ આ લોકો ગમે એટલો અન્યાય કરશે. સાંભળો, એમનામાં તાકાત હોય એટલી તાકાત અજમાવે, બંદૂકની ગોળીઓ ભરી લો, તમારી લાઠીઓ સદાવી લો, તમારામાં જેટલું જમીર હોય, જેટલા અદાણીના તમે ચાપલુસ હોય એટલી લાઠીઓ અમને મારજો. તમારે અમે માથા માટે તૈયાર છીએ. બે જ મિનિટની વાત કરવી છે. પહેલી વાત તો એ છે, આર પારની લડાત છે. ભાજપ કરશો તો ભૂખે મરશો, આ મારા શબ્દો યાદ રાખજો. બીજી વાત, ખેતરમાં ઉંદેડા આવે છે ને, ફૂંક મારતા જાય છે ને, સૂંઘતા જાય છે ને, ધર્મને નજર સમક્ષ રાખીને જે હું જાણું છું એ તમને કહું છું. આ એક જ મિનિટ, આ ખાલી થાંભલાની વાત નથી. જો આમને આમ બેસી રહ્યા ને તો 7-12 માં નામ કમી થતા વાર નહીં લાગે. અને બીજી વાત, કૌશિકભાઈએ જે વાત કરીને આ ડિપાર્ટમેન્ટનો વાંક નથી, ગવર્મેન્ટ જ બદલી નાખો એટલે મામાની આ જમણવાર ને માસી પીરસનારી થઈ જાય, મા પીરસનારી થઈ જાય. મૂળ પ્રોબ્લેમ આ લોકો તો ડ્યુટી કરે છે, મૂળ પ્રોબ્લેમ છે બધા તૈયાર કે જે નિયમોનું પાલન કરવાની જેની જવાબદારી છે એ તાળા તોડે છે. જવાબદારી નિયમોનું પાલન કરાવવાની છે એ તાળા તોડે છે. હવે તાળા શું કામ તોડવા પડ્યા?
કલેક્ટરે કરેલો હુકમ, જે હુકમના આધારે પોલીસ પ્રોટેક્શન મળ્યું, એ હુકમમાં લખ્યું છે 2017 ના પરિપત્ર મુજબ 2017 નો, 2021 નો, 2023 નો, 2025 નો તમામ પરિપત્રો એમ કહે છે કે 765 કેવી ની લાઈન હોય તો 67 મીટરની પહોળાઈનો કોરિડોર આવે. તો પોલીસ પ્રોટેક્શન કેટલી જગ્યામાં મળે? 67 મીટરની પહોળાઈમાં. અને દુઃખી થયું કે આટલા મોટા અધિકારીઓ જે પરીક્ષાઓ પાસ કરીને અહીંયા પહોંચ્યા છે, એને ખબર નહીં હોય કે 67 મીટરમાં જ અમારી જવાબદારી છે. પણ પેપર ફૂટ્યું, પૈસા દઈને પેપર પર પાસ થયા હોય તો નંબર 2, નંબર 2, જે જગ્યાએ ગયા, જે તાળું તોડ્યું, એ ખેતરમાં આવતું હતું? એ ખેતરમાં ક્યાંય કરતા ક્યાંય થાંભલો કે તાર આવે છે? તો એ ખેડૂતના ખેતરમાં તાળું તોડવું એ કાયદાનો ભંગ નથી? કાયદેસર તો 67 મીટરની કલેક્ટરે જે જવાબદારી આપી છે અને જેના આધારે પોલીસ પ્રોટેક્શન મળ્યું છે, એ 67 મીટરની પહોળાઈમાં કામ કરવાનું પ્રોટેક્શન મળ્યું છે. એના બહાર જો કોઈ પોલીસ વાળો પણ ખેડૂતને હેરાન કરે તો એ કાયદેસર અનધિકૃત કૃત્ય છે, અનધિકૃત પ્રવેશ છે. કચ્છ કલેક્ટરનો એક વિડિયો, એની સાથેનો સંવાદ તમારે કોઈ હજી સાંભળવો હોય તો છે મારા એફપી ઉપર. કચ્છ કલેક્ટરે પોતે સ્વીકારેલું છે, એને સ્વીકારેલું છે કે 67 મીટરમાં થાંભલો ઊભો કરવામાં 67 મીટર એટલે આ બાજુ 33.5 મીટર આવે. એ 33.5 મીટરની બહાર જો કંપની વાળાએ તાણીઓ ખોડવો હોય તો એ ખેડૂતની મંજૂરી લેવી પડે, એમનેમ ન થાય. અને અહીંયા તો તમે કહો છો 1.5 કિલોમીટર દૂરથી ખેડૂતોને ઉપાડ્યા. કોંઢમાં હું ગયો તો કોંઢના ખેડૂતોએ કહ્યું, પાલભાઈ, ઈ ખેતર તો દૂર, આસપાસના 5-6 ખેતરમાં જવા નથી દેતા, ટિફિન દેવા નથી જવા દેતા. બહેનોને વાડીએ ભેહું દોવા જાવી હોય, ગાયું દોવા જાવી હોય તો ગાયું દોવા નથી જવા દેતા. ત્યારે સવાલ એ થાય છે કે આયા બેઠેલા જે છે એ કોના માટે છે? એ તો આપણે એવું લાગે છે, કોના માટે બેઠા છે? કંપનીઓ માટે. અને આ કંપનીઓ, આ સરકાર અત્યારે બહુ મનોમન નક્કી કરીને બેઠી છે, ખેડૂત હટાવો, કંપની બચાવો. આનું સ્લોગન થઈ ગયું છે, ખેડૂત હટાવો, કંપની બચાવો. અને આપણે અનેક કાગળ રાખ્યા છે, અને તમારા બધાની માંગ છે તો ઓલું ગીત ગાય અને પછી આપણે પૂરું કરીએ. અગર હું તો કાગળિયા લખી લખી તાકી સરકાર તારા મનમાં દે, તો કાગળિયા લખી લખી તાકી સરકાર તારા મનમાં દે. આ સમગ્ર ઘટના, સમગ્ર ખેડૂતો નારાજગી, આ તમામ વસ્તુ જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ પણ છે, ત્યાં પણ જઈને તમે અમને ફોલો જરૂરથી કરજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.